વડોદરા શહેરમાં બુધવારે 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નગરજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને રવિવારના રજાના દિવસે પણ વડોદરા શહેરની મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ધારાસભ્ય, સાંસદ, વિધાનસભાના મુખ્ય દંડક અને સ્થાયી સમિતિના ચેરમેનની તાકીદ બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય અને સાંસદે કોર્પોરેશનના અધિકારીઓનો ક્લાસ પણ લીધો હતો। તેમજ વડોદરા શહેરમાં વરસાદી પાણીની સમસ્યાનું લાંબા ગાળાનું આયોજન જરૂરી છે તેમ વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું હતું। વડોદરામાં થોડા દિવસો પૂર્વે ભારે વરસાદને કારણે સર્જાયેલી વિવિધ સમસ્યાઓ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું કાયમી આયોજન જરૂરી બન્યું છે। ત્યારે રવિવારે રજાના દિવસે પણ પાલિકાની વડી કચેરી ખાતે સાંસદ સહિત અન્ય તમામ ધારાસભ્યો સાથેની તાકીદની બેઠક મળી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેરના અન્ય તમામ સભ્યો, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મેશ્રી, મ્યુનિસિપલ કમિશનર તેમજ કોર્પોરેશનના અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં વિતેલા દિવસો દરમિયાન શહેરમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરના કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે, શહેરમાં હજી કયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે કે કેમ, પાણીને કારણે અન્યત્ર સલામત ખસેડાયેલા રહીશોના પુનર્વાસન બાદ તેમને પહોંચાડવામાં આવેલી જીવન જરૂરિયાતની સુવિધાઓ તથા શહેરના વિવિધ રસ્તાના સમારકામ જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી। મીટિંગમાં વિશ્વામિત્રી અને આજવા સરોવરના જળસ્તરની જાળવણીને મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તારને લગતી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। આ સમસ્યાઓના નિરાકરણ માટે પણ વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત સાંસદ સહિત તમામ ધારાસભ્યોએ શહેરને લગતી વિવિધ સમસ્યાઓના લાંબા ગાળાના નિરાકરણ પર ભાર મૂક્યો હતો। ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ આગામી દિવસો માટે કોર્પોરેશનને શું રણનીતિ ઘડી કાઢી છે, હવે આગળ કોર્પોરેશને શું આયોજન કર્યું છે તેવા પ્રશ્ન કરી નક્કર આયોજન કરવાની હિમાયત પર ભાર મૂક્યો હતો। ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ સંદર્ભે કોર્પોરેશનના તંત્રને સાવધ કરી આ માટે ચોક્કસ આયોજન કરવા તાકીદ કરી હતી। શહેરની વિકાસલક્ષી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂર પડે રાજ્ય તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરી મદદ મેળવવા બાબતે પણ ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો।